મહીસાગર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં પાંડરવાડા ગામના મહિલા સરપંચના પતિને પીએસઆઈ દ્વારા જાહેરમાં લાફો ઝીંકી દેવામાં આવતા હાલ મહિલા પતિના સરપંચ દ્વારા ધરણાની શરૂઆત કરવામાં આવી છે। આ ઘટનામાં હોર્ન વગાડવા જેવી બાબતે વિવાદ થયો હોય તેવું ફરિયાદી પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે ને આ ઘટનાને લઈને જે ફરિયાદી છે તેમના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રોડમાં ચક્કાજામ કરવામાં આવ્યો, વિરોધ નોંધાવવામાં આવ્યો અને જ્યાં સુધી પીએસઆઈ માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ત્યારે કઈ રીતે આખો બનાવ બન્યો તો વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં મહીસાગર જિલ્લાની પોલીસ વિવાદમાં આવી હતી, જેમાં એક સગીરને મારવા મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી। એ સગીરને એટલા હદે ઢોરમાર મારવામાં આવ્યો હતો કે તેને ચાલવાના પણ ફાંફા પડી ગયા હતા। આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો છે તે પાંડરવાડા ગામના લોકો લગાવી રહ્યા છે, જેમાં પાંડરવાડા ગામના મહિલા સરપંચ છે તેમના પતિ તે બાઇક લઈને મુખ્ય બજારમાં તેમના છોકરા માટે ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે હોર્ન વગાડવા જેવી બાબતે પીએસઆઈ સાથે બોલાચાલી થઈ, વિવાદ વકર્યો અને આટલામાં પીએસઆઈએ આ જે ફરિયાદી છે તેમને લાફો ઝીંકી દીધો। આ ઘટનાથી વિવાદ વકર્યો હતો અને આને લઈને જે મહિલા સરપંચના પતિ છે તેમના સમાજના લોકો મોટી સંખ્યામાં મુખ્ય બજાર ખાતે ઉમટી પડ્યા ને ધરણાની શરૂઆત પીએસઆઈ સામે કરવામાં આવી ને ન્યાયની માંગ કરવામાં આવી। આ મામલાને લઈને પહેલા શું કહી રહ્યા છે મહિલા સરપંચ તેમને સાંભળો। મારું નામ ડામોર અનિતાબેન શૈલેષભાઈ છે। હું હાલમાં સરપંચ છું, પાંડરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતને રહેવાથી સરપંચ છું। મારા પતિ છોકરાની ખરીદી કરવા માટે પાંડરવાડા આવ્યા હતા, તે ગાડી સાઈડમાં જ હતી તો પણ 2-4 વખત સોરણ મારી નીચે આવ્યા, પણ તે પોલીસ સાહેબ છે એમને મારા પતિને લાફો માર્યો અને ગાળ દીધી। તો સોના કારણે ગાળ દીધી, સોના કારણે લાફો માર્યો। એક સરકારી કયો નિયમ છે એમનો, લાફો મારવાનો અને ગાળ દેવાનો। શું માંગણી તમારી? તમારી શું માંગણી હતી? તમારી શું માંગણી છે? ન્યાય મળવો જોઈએ। મારા પતિને લાફોટ મારી અને ગાળ દીધી અને ન્યાય જોઈએ અને આ આંદોલન 4 દિવસ કે 5 દિવસ 10 દિવસ ત્યાં સુધી હું છોડું નહીં અને આનો જવાબ જોઈને મારા પતિને માફી તો માગવી જ પડશે। વગર ગુનાથી શા માટે લાફોટ મારવું પડે? એવો ગુનો હતો એમને રજૂ કરી દેવું હતું। ન્યાય ના મળે તો ગાંધીનગર જઈશ, પણ એનો ન્યાય જોઈએ જ, મારા પતિને માફી મળવી જ જોઈએ અને આ રસ્તો તો ખુલે જ ના। 10 દિવસ થાય કે મહિનો થાય, બાકી ના ખુલે, આંદોલન ચાલુ જ રહેશે। આપણે સાંભળ્યા હતા મહિલા સરપંચ જે પાંડરવાડા ગામના છે તેમના દ્વારા આ જે રીતે મારવામાં આવ્યું છે, પોલીસ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે તેની સામે તેમણે નારાજગી દર્શાવી છે। આ કેસમાં જે ભોગ બનનાર શૈલેષ ડામોર છે તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। હું ડામોર શૈલેષભાઈ રૂપાભાઈ, પાંડરવાડા સરપંચના પ્રતિનિધિ। હું પાંડરવાડા આવેલો હતો અને દુકાને કપડાં લેવા માટે મારી ગાડી સાઈડમાં હતી અને એમણે મને 2-4 હોર્ન મારી। હું આવ્યો નીચે અને મને લાફો મારી, ગાળાગીલી કરી અને મારી એમને સરકારને વિનંતી એ છે કે મને ન્યાય આપે અને પીઆઈ મકવાણા સાહેબ મારી માફી માગી લે તો મારે કશું કરવું નહીં અને પછી હું મારે જે કરવું હશે હું કાયદેસરની કાર્યવાહી કરીશ। મારે દવા કોણ કરાવવી પડશે? મને આ કાલ પર લાફો માર્યો હતો એમ। આપણે સાંભળ્યા હતા મહિલા સરપંચના પતિ શૈલેષ ડામોર, તેમણે કહ્યું છે કે આ ઘટનામાં પીએસઆઈ જ્યાં સુધી જાહેરમાં આવીને માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન છે તે ચાલુ રહેશે। આ ઘટનામાં હાલ જે શૈલેષ ડામોરના પરિવારજનો છે, આગેવાનો છે સમાજના, તેઓ દ્વારા સમાધાનના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।